ભાવનગર એરપોર્ટ ખાતે ગત સાંજે એન્ટી હાઇજેનિક મોકડ્રીલ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મોકડ્રીલમાં 3 આતંકવાદીઓએ એરપોર્ટના એડમિન ગેટ પર બોમ્બ ફોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તો આ આતંકવાદીઓએ 3 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. તો આ મામલે સુરત શહેર એરપોર્ટ ઓથોરિટીને જાણ થતાં તરત જ ભાવનગર શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રને સૂચિત કરવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ, એસઓજી, CISF અને QRTએ એરપોર્ટને ઘેરી લીધું હતું. તો સિટી મામલતદાર KB ચાંદલિયાએ કંટ્રોલ રૂમમાંથી આતંકવાદીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારે આતંકવાદીઓએ જેલમાં બંધ આતંકીની મુક્તિ, એક હેલિકોપ્ટર અને ₹100 કરોડની માંગણી કરી હતી. જે બાદ ચેતક કમાન્ડોએ આતંકવાદીઓના ફાયરિંગનો સામનો કરી 2 આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા અને એક આતંકવાદીને CISF જવાનોએ ઠાર માર્યો હતો. કમાન્ડોએ આ 3 બંધકોને સુરક્ષિત મુક્ત કરાવ્યા અને 3 AK-47 રાઇફલ જપ્ત કરી હતી. જોકે આ એક મોકડ્રીલ હતી. તો આ મોકડ્રીલ દરમિયાન એરપોર્ટ પરથી નારી ચોકડી સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સહિત સિટી પોલીસ, SOG, QRT, LIB, ફાયર વિભાગ, મેડિકલ ટીમ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.